હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ સમ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. આજના વિડીયો લેક્ચરમાં આપણે જોવાનું છે ધોરણ 10 આપણું પર્યાવરણ એમાં ચેપ્ટર છે આપણું, બરોબર. તો આજે આ ચેપ્ટરમાં આપણે ભણીશું આપણા પર્યાવરણ વિશે, અને આ ચેપ્ટરમાં આપણે ઘણું બધું છે આગળ ભણીને આવ્યા છીએ. એ જ વસ્તુ છે અહીં આપણે રિવિઝન કરવાની છે, બરોબર. તો સૌથી પહેલાં આપણે ભણીશું પર્યાવરણ છે એ કોને કહેવાય. પર્યાવરણ છે એમાં કયા કયા ઘટકોનો સમાવેશ થાય છે, અને પર્યાવરણ છે આપણને કઈ રીતે મદદરૂપ છે, પર્યાવરણના કયા ઘટકો છે ભેગા થાય છે અને કયું તંત્ર બનાવે છે, આવું બધું છે આપણે ભણવાનું છે આ ચેપ્ટરમાં, બરાબર. તો શરૂ કરવી સૌથી પહેલાં પર્યાવરણ વિશે. પર્યાવરણ છે એ કોને કહેવાય. હવે જે આપણા ચેપ્ટરનું નામ છે એની વ્યાખ્યા તો આપણને ખબર હોવી જોઈએ ને, કે પર્યાવરણ આપણે કોને કહેશું. તો સજીવોના જીવન અને તેના વિકાસને અસર કરતી બધી જ પરિસ્થિતિ અને પરિબળો હોય એના સરવાળાને શું કહેશું? પર્યાવરણ કહીશું. ફરીથી એકવાર જોવી કે સજીવોના જીવન અને તેના વિકાસ, તેને અસર કરતી બધી બાહ્ય પરિસ્થિતિ હોય એના પરિબળોના સરવાળાને શું કહીશું આપણે? પર્યાવરણ છે એ કહીશું. હવે પર્યાવરણ છે એમાં કયા કયા ઘટકોનો સમાવેશ થાય, તો આગળ જોઈએ આપણે કે પર્યાવરણમાં વિવિધ ઘટકો હોય. કયા કયા? તો કે જૈવિક અને અજૈવિક ઘટકો આંતર સંબંધિત એકબીજા પર આધારિત હોય છે. મતલબ કે પર્યાવરણના જે બે ઘટકો, જૈવિક ઘટકોમાં કોનો સમાવેશ કરીશું આપણે? બધા જ સજીવોનો. જ્યારે અજૈવિક ઘટકો એટલે બધા જ નિર્જીવ ઘટકો જે છે એનો સમાવેશ કરીશું. આથી આ ઘટકોની સમતુલા પર્યાવરણ માટે સમતુલા જરૂરી છે. જ્યારે કોઈ પણ પર્યાવરણના બે ઘટકો, જૈવિક અને અજૈવિક ઘટકો હોય, એમાં કોઈ પણ છે એ ઉપર નીચે ફેરફાર થતો હોય ત્યારે પર્યાવરણમાં છે એની અસર દેખાતી હોય. એટલા માટે જૈવિક અને અજૈવિક પરિબળોની સમતુલા માટે તે પર્યાવરણની સમતુલા જરૂરી છે. પૃથ્વી પર વિવિધ પ્રદેશની આબોહવા, ભૂમિનો પ્રકાર અને ભૂતલીય પરિબળો છે બદલાતા રહે છે, અને તેથી જુદા જુદા પ્રદેશનું પર્યાવરણ કેવું હોય? બદલાતું હોય છે. હવે આ સમજીએ આપણે કે પર્યાવરણ પર, પૃથ્વી ઉપર છે એ વિવિધ પ્રકારના પર્યાવરણ હોય. જેમ કે વિવિધ પ્રકારની આબોહવા હોય. આપણે કોઈ પણ છે એક ઋતુમાંથી બીજી ઋતુ છે એ જોતા હોઈએ તો તરત આબોહવામાં છે એ ફેરફાર થતો જાય. એક જગ્યાએથી આપણે બીજી જગ્યાએ જઈએ તો જે ગરમ વિસ્તાર હશે તો એ પ્રમાણેની આબોહવા હશે. કોઈ ઠંડો વિસ્તાર હશે, દરિયા કિનારાનો વિસ્તાર હશે તો ત્યાં તે પ્રકારની છે આબોહવા હશે. તો ટૂંકમાં ભૂમિના પ્રકાર જે છે, ભૂતલીય પરિબળો છે અને આબોહવા છે, આ બધું જ છે એ સમયે સમયે બદલાતું રહેતું હોય છે. તો જુદા જુદા પ્રદેશોનું પર્યાવરણ છે કેવું હોય છે? અલગ હોય છે. પૃથ્વી પર આગળ આપણને આપેલું છે કે પૃથ્વી પર વનસ્પતિઓ અને પ્રાણીઓ સહિતના બધા સજીવો જે પર્યાવરણમાં જન્મે છે તેને અનુકૂલિત થાય છે. હવે આ આપણે આગળના ધોરણમાં ભણી ગયા. ધોરણ 6માં આવો એક ટોપિક આવતો હતો આપણે, કે પૃથ્વી ઉપર જ્યારે કોઈ પણ સજીવો છે એ જન્મે છે, જે વિસ્તારમાં સજીવ રહીને મોટો થાય છે એ વિસ્તારને છે એ સજીવ અનુકૂલિત થયેલો હોય છે. મતલબ કે એ વિસ્તારમાં રહેવા માટે. હવે આપણે ઉદાહરણથી સમજીએ કે માછલી છે તો એ પાણીમાં જ રહી શકે, ઊંટ છે તો એ રણનું વાહન છે, બરાબર. તો ટૂંકમાં એ વાતાવરણને અનુકૂલિત થયેલો હોય છે. આગળ આપણને આપેલું છે કે પર્યાવરણના એક ઘટકમાં પ્રતિકૂળ ફેરફાર એ સામાન્ય જીવનને અસર કરી શકે. મતલબ કે પર્યાવરણના કોઈ પણ એક ઘટકમાં જો ફેરફાર થાય તો એ સમગ્ર સજીવો છે એના સામાન્ય જીવનને અસર કરી શકે. આપણે છે ભારતમાં 3 પ્રકારની ઋતુ જોવા મળે: શિયાળો, ઉનાળો, ચોમાસું. અને એ મુજબ છે એ આપણા જીવનમાં છે એ ફેરફાર આવતો હોય. શિયાળાની ઋતુ હોય તો ઠંડી છે આપણે સહન કરી શકીએ. ઉનાળો હોય તો એ પ્રમાણે આપણે ગરમી સહન કરી શકીએ, બરાબર. તો આપણું શરીર છે એ પ્રમાણે ટેવાયેલું હોય છે. પણ જે લોકો છે એ બહુ ઠંડા વિસ્તારમાં રહેતા હોય તો એ ગરમી છે એ સહન કરી શકે નહીં. જે લોકો છે એ બહુ ગરમ વિસ્તારમાં રહેતા હોય, રણની નજીકના વિસ્તારમાં રહેતા હોય, તો એના માટે છે એ ગરમી સામાન્ય વસ્તુ છે. તો એના માટે ઠંડક, કોઈ પણ ઠંડા વિસ્તારમાં જવું એ એક સામાન્ય ફેરફાર કહેવાય, બરાબર. તો ટૂંકમાં કોઈ પણ આપણા સજીવોમાં છે એવો ફેરફાર જોવા મળે તો આપણા શરીરમાં છે તેની અસર છે એ દેખાતી હોય. અને કોઈ પણ માણસ છે કે સામાન્ય જીવની વાત કરીએ તો એનામાં છે અસર દેખાતી હોય. આગળ જોઈએ કે નિવસન તંત્ર કોને કહેવાય. હવે આપણા માટે એક નવો શબ્દ આવે છે, નિવસન તંત્ર. અહીંયા પર્યાવરણ તો જોઈ લીધું કે પર્યાવરણ છે એ કોને કહેવાય, પણ નિવસન તંત્ર એટલે શું? તો પર્યાવરણ એ જ નિવસન તંત્ર છે, પણ એક તંત્રની રચના કરે જેને આપણે કહીશું નિવસન તંત્ર. બધા જ સજીવો છે, કયા કયા સજીવો આપણે નામ આપેલા છે? એક છે સૂક્ષ્મજીવો, વનસ્પતિઓ અને પ્રાણીઓ સહિતના બધા સૂક્ષ્મજીવો છે. અને એની સાથે સંકળાયેલું જે ભૌતિક પર્યાવરણ છે એની વચ્ચે જે આંતરક્રિયા થાય ને, આંતરક્રિયાથી જે તંત્ર બને, શું કહીશું એને? નિવસન તંત્ર છે કહેવામાં આવે છે. વસવાટના આધારે છે નિવસન તંત્રના 2 પ્રકાર છે. કયા કયા? એક છે સ્થળજ નિવસન તંત્ર અને બીજું છે જલજ નિવસન તંત્ર. સ્થળજ
એટલે કે જમીન ઉપર જે નિવસન તંત્રની રચના થયેલી હોય, મતલબ જંગલ છે, કોઈ તૃણભૂમિ છે અથવા અરણ છે. જલજ નિવસન તંત્રમાં શું આવી શકે? ખારા પાણીના જળ છે, દરિયાઈ મીઠા જળ છે, નદી છે, ઝરણા છે, સરોવર અને તળાવ. આટલી વસ્તુ છે એ સ્થલજ અને જલદ નિવસન તંત્રમાંથી આવી શકે. બરોબર. હવે જો સ્થલજ નિવસન તંત્રની વાત કરીએ તો એમાં એક ઉદાહરણ લઈએ, જંગલ. તો જંગલમાં આપણને બધા જ સજીવો જોવા મળશે, જેવા કે પ્રાણીઓ હોય, જંગલમાં રહેતા સિંહ, વાઘ હોય, કે પછી જંગલમાં રહેતા એના વૃક્ષો હોય, જે વનસ્પતિ કહીએ, અને એની સાથે સંકળાયેલું ભૌતિક પર્યાવરણ, મતલબ કે અંદર જે જમીન છે એમાં પોષક તત્વો હોય, જમીનની અંદર રહેતા સૂક્ષ્મ જીવો હોય, જંગલનું કંઈક વાતાવરણ હોય, તાપમાન હોય, સૂર્યનો પ્રકાશ હોય. આ બધી જ વસ્તુ છે એ ભેગી થઈને એક તંત્ર બનાવે, જેને આપણે કહીશું જંગલ માટેનું એક નિવસન તંત્ર. બરાબર. હવે એ તો જોયું આપણે કે આને નિવસન તંત્ર કહેવાય. પણ નિવસન તંત્રની લાક્ષણિકતા શું? તો આ જોઈએ કે નિવસન તંત્રની વિશિષ્ટતાઓ. નિવસન તંત્ર છે એ કેવું હોય? તો નિવસન તંત્ર જે છે એ નાનું કે મોટું હોઈ શકે. હવે આનો મતલબ શું થાય નાનું કે મોટું? આપણે જોયું કે નદી છે અને દરિયો છે, બંને નિવસન તંત્ર છે. નદી છે, અહીંયા આપણે તળાવનું ઉદાહરણ લઈએ તો તળાવ છે દરિયા કરતાં છે એ નાનો હોઈ શકે. બરાબર. તળાવ નાનું હોય, દરિયો છે એ બહુ મોટો હોય. તો તળાવમાં રહેતા સજીવો માટે એક નિવસન તંત્ર એ છે, જ્યારે દરિયામાં રહેતા સજીવો માટેનું નિવસન તંત્ર છે એ દરિયો થશે. બરાબર. તો આટલી વસ્તુ છે આપણને ખબર પડવી પડે કે નિવસન તંત્ર છે નાનું અથવા મોટું હોઈ શકે. આપણે આગળથી ભણીશું કે બગીચો છે પણ એક નિવસન તંત્ર છે. કેમ? કેમ કે બગીચામાં સજીવો રહેતા હોય, પ્રાણીઓ રહેતા હોય, બગીચામાં વૃક્ષો હોય. એક કૃત્રિમ નિવસન તંત્ર છે, પણ છે નિવસન તંત્ર. બરાબર. તો નિવસન તંત્ર નાનું કે મોટું હોઈ શકે. નિવસન તંત્ર સજીવો એટલે કે કયા કયા સજીવો? વનસ્પતિ, પ્રાણી અને સૂક્ષ્મજીવો. જ્યારે પણ સજીવ એવો શબ્દ આવે, પર્યાવરણના ચેપ્ટરમાં આપણે સજીવ એવો શબ્દ આવે એટલે આપણે બધી જ વસ્તુ એક સાથે લઈને ચાલવાનું, કે વનસ્પતિ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવો તેમના ભૌતિક પર્યાવરણ સાથે ચોક્કસ આંતરક્રિયા કરે છે. બરાબર. ટૂંકમાં સજીવો જે છે એના પર્યાવરણ સાથે એક આંતરક્રિયા કરે છે. દરેક નિવસન તંત્ર એક વિશિષ્ટ બંધારણ ધરાવે છે અને એક ચોક્કસ કાર્ય કરે છે. દરેક પ્રકારનું નિવસન તંત્ર હોય, સ્થળજ નિવસન તંત્ર હોય કે પછી જળજ નિવસન તંત્ર હોય, દરેક નિવસન તંત્ર છે એક ચોક્કસ પ્રકારનું કાર્ય કરે છે અને દરેક નિવસન તંત્ર છે અન્ય નિવસન તંત્ર સાથે ભળી જાય છે. બરાબર. તો એક નિવસન તંત્ર છે, માનો કે દરિયા કિનારે કોઈ હોય તો દરિયો છે એક અલગ નિવસન તંત્ર છે, અને એનો કિનારા પર રહેતા સજીવો હોય, આજુબાજુમાં જો જંગલવાળો વિસ્તાર હોય તો એ બંને નિવસન તંત્ર છે એકબીજામાં ભળી જતા હોય. તો આવી રીતે એક નિવસન તંત્ર છે બીજા નિવસન તંત્રનો ભાગ બની શકે. એક સજીવ હોય એક નિવસન તંત્રમાંથી બીજા નિવસન તંત્રમાં જઈ શકે. બરાબર. ટૂંકમાં બંને નિવસન તંત્ર ભળી જતા હોય છે. આ બધી વિશિષ્ટતાઓ છે. નિવસન તંત્ર કેવું હોઈ શકે. બરાબર. ચલો, આ વિડીયો લેક્ચરમાં આપણે આટલું રાખીશું. આની પછીના વિડીયો લેક્ચરમાં આપણે જોઈશું કે જૈવિક ઘટકો જે છે એમાં સજીવોના પ્રકાર, એના ખોરાક લેવાની પદ્ધતિને આધારે છે આપણે કઈ રીતે ખોરાક પ્રકાર પાડેલા છે. તો એની પછીના વિડીયો લેક્ચરમાંથી આપણે જોઈશું. આ વિડીયો લેક્ચરમાં આપણે એટલું રાખીશું. જો તમને વિડીયો ગમ્યો હોય, વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બરાબર. મળીશું આગળના વિડીયો લેક્ચરમાં.